ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ગઈકાલે ભણ્યા મનુષ્યમાં પાચન. તો મનુષ્યમાં પાચન એની અંદર આપણે ભણી ગયા કે કેવી રીતે સૌ પ્રથમ મુખગૃહમાં મૂકીએ છીએ, એટલે કે અન્ન, એટલે મોંમાં આપણે ખોરાક મૂકીએ છીએ. પછી મોંમાં ખોરાક મૂક્યા પછી તે મુખગૃહમાંથી ખોરાક અન્નનળીમાં આવે છે. અન્નનળીમાં પ્રવેશ્યા પછી તે અન્નનળી મારફતે ખોરાક ક્યાં જાય છે? જઠરમાં જતો રહે છે. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાંથી ખોરાક મોટા આંતરડામાં જતો હોય છે. મોટા આંતરડામાંથી છેલ્લે અપાચિત ખોરાક મળદ્વાર દ્વારા બહાર આવે છે. તો આપણે આ બધી પ્રક્રિયા ભણી ગઈ મનુષ્યમાં પાચનમાં, એટલે કે ખોરાક એટલે કે મુખગૃહ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વારમાંથી પસાર થઈ અપાચિત સ્વરૂપે મળદ્વાર શું થાય છે? બહાર આવે છે. આ બધા ભાગો મળીને પાચન માર્ગ એટલે કે પાચન નળીની રચના કરે છે. પછી ભણી ગયા આપણે યકૃત, સ્વાદુપિંડ, જઠર, પિત્તાશય. આ બધા શું કરે છે? પાચક રસોનો સ્ત્રાવ કરે છે. પાચક રસોનો સ્ત્રાવ કરી જે ખોરાકમાં ભળી જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. એટલે કે મુખ ગૃહમાં આવેલી લાળ ગ્રંથિ દ્વારા શું કરે છે? લાળ જરે છે. અને જઠરની અંદરની દિવાલમાંથી તથા વિવિધ ગ્રંથિઓ જેવી કે આપણે ભણ્યા કે યકૃત, સ્વાદુપિંડ, જઠર અને પિત્તાશય, એ બધી ગ્રંથિઓના પાચક રસોનો સ્ત્રાવ કરી એ ખોરાકને ભળી જટિલ ઘટકોનું શેમાં રૂપાંતરણ કરે છે? સરળ ઘટકોમાં. એટલે કે પાચન માર્ગ તથા પાચન ગ્રંથિઓ સાથે મળી એ પાચન તંત્રની રચના કરે છે. પછી આપણે જોયું હતું મુખ અને મુખગૃહમાં દાંત. દાંત વિશે આપણે જોયું હતું. તો દાંતની તમે આકૃતિ પણ જોઈ હતી. તો સૌ પ્રથમ મોંમાં જે ગ્રહણ થાય છે, શું થાય છે? ખોરાક ગ્રહણ થાય છે. ખોરાકને શરીરમાં અંદર લેવાની પ્રક્રિયા એને આપણે શું કહીએ છીએ? અંતગ્રહણ. મોંમાં આવેલા દાંત ખોરાકને ચાવીને યાંત્રિક રીતે નાના નાના ટુકડામાં શું કરે છે? એ ફેરવી દે છે. એટલે કે દરેક દાંતના મૂળ એ પેડામાં શું કરે છે? અલગ ખાડામાં હોય છે. પછી જોયું તો આપણે દાંતના પ્રકાર. તો દાંતના પ્રકાર આપણે જોયા હતા. દેખાવમાં કેવા હોય છે? જુદા જુદા, પરંતુ તેના કાર્યો પણ કેવા હોય છે? જુદા જુદા. સામાન્ય રીતે નીચલા જડબામાં કેટલા હોય છે? 16. અને ઉપલા જડબામાં 16 મળીને કુલ 32 દાંત, એટલે કે ઉપર અને નીચે બંને દાંત એટલે કે 16 મળીને 16 + 16 એટલે આપણને મળશે 32 દાંત. બાળકના જન્મ પછી એટલે કે પ્રથમ વખતે આવેલા દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે. એટલે કે આ દાંત 6 થી 8 વર્ષની ઉંમરે પડી જતા હોય છે. એટલે આ દાંતને આપણે શું કહીએ છીએ? દુધિયા દાંત. દુધિયા દાંત જ્યારે પડી ગયા હોય તે જગ્યાએ દાંતને આપણે શું કરીએ છીએ? એટલે કે કાયમી દાંત આવતા હોય છે, એટલે કે ફિક્સ દાંત. પછી એ પડતા નથી. પછી અમુક ઉંમર પછી એ પડી જતા હોય છે. પછી આપણે જોઈતું દાંતના પ્રકાર. તો દાંતના પ્રકારમાં છેદક, રાક્ષસી, અગ્રદાઢ અને દાઢ. એની અંદર આપણે ઉપયોગ જોયો તો છેદકનો, તો કાપવા, બચકું ભરવા. નીચલું અને ઉપલું એવી રીતે 4 + 4 એટલે ટોટલ 8. રાક્ષસી, તો રાક્ષસીમાં આપણે જોયું હતું ચીરવા, ફાડવા માટે. નીચલા જડબામાં 2, ઉપલા જડબામાં 2, 2 + 2 એટલે 4. અગ્રદાઢ, ચાવવા અને ભરડવા માટે. એવી રીતે 4 + 4 એટલે 8. દાઢ, તો દાઢનું શું કાર્ય છે? બારીક ભૂક્કો કરવા માટે. 6 + 6 એટલે 12. છેલ્લું જે કુલ દાંતનું ટોટલ આપણે કરીશું તો આપણને મળશે 32. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો અગ્રદાઢ, છેદક, અગ્રદાઢ. બરાબર? કેવી રીતે આજુબાજુ અગ્રદાઢ જોઈ શકો છો, આજુબાજુ દેખાય છે જમણી અને ડાબી બાજુ. છેદક જે વચ્ચેના 4 છે. રાક્ષસી એ આજુબાજુ જે છેદકની આજુબાજુ જે દેખાય છે, બરાબર, એને શું કહેવાશે? રાક્ષસી. દાઢ, તો દાઢ આજુબાજુ જે દેખાય છે લાસ્ટમાં જમણી ડાબી બાજુ. બરાબર? તમે આકૃતિમાં જોઈ શકો છો. એ જ પ્રમાણે કુલ દાંતની સંખ્યા આપણી થશે 32. પછી જોયું તો આપણે સામાન્ય રીતે દાંતની કાળજી કેવી રીતે રાખવી જોઈએ. તો સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા છે.
જે બેક્ટેરિયા શું કરે છે, નુકસાન તો કરતા નથી, પરંતુ અમુક ખાદ્ય ખોરાક જે આપણે ખાઈએ છીએ સ્વીટમાં, બરાબર, એ સ્વીટ આપણે ખાધા પછી જો બ્રશ નહીં કરીએ તો એ બેક્ટેરિયાને શું કરે છે, પોષણ આપે છે, એટલે કે વૃદ્ધિ અને વિકાસ થઈ આપણને સડો પેદા થાય છે. તો જુઓ, ચિત્ર જોવા મળે છે દાંતનો સડો. એટલે જ આપણે દાંતની કાળજી રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું 2 વાર દાંતણ કે બ્રશ કરી દાંત સ્વચ્છ રાખવા જોઈએ. એટલે કે જમ્યા પછી દાંત સાફ કરવા જરૂરી છે. પછી જોયું તો જીભ. તો જીભ એ મુખગૃહ પાછળના તળિયે જોડાયેલ કેવું છે, માસમ અંગ છે. એટલે એક પ્રકારનું એને આપણે કહી શકીએ માસલ અંગ. પણ ક્યાં, જીભ એ મુખગૃહના પાછળના તળિયે જોડાયેલ, બરાબર, એને આપણે શું કહીએ છીએ, માસલ અંગ. જીભના કાર્યો. જીભના કાર્યોમાં જીભનો ઉપયોગ આપણે બોલવા, વાતચીત કરવા કરીએ છીએ. તેમજ જીભ ખોરાક ચાવતી વખતે ખોરાકને આમ તેમ ફેરવી ખોરાકમાં લાળ રસ ભેળવવા તથા ખોરાક ગળવાની ક્રિયામાં પણ એ મદદ કરતું હોય છે. જીભ પર રસાંકુરો આવેલા છે, એટલે કે તેની મદદથી જુદા જુદા સ્વાદ પણ આપણે પારખી શકીએ જ છે. તો જોઈ શકો છો તમે જીભની આકૃતિ કેવી રીતે એનું હોય છે. તો પહેલો ભાગ આપણો કયો છે, ગળ્યો, ગળ્યા પછી ખારો, ખારો પછી ખાટો અને ખાટા પછી કડવો. ગળ્યો સ્વાદ પારખે છે સૌ પ્રથમ. પછી છે ખારો, એટલે ખારો એ આજુબાજુનો જે ભાગ છે એ કયો ધરાવે છે, ખારો ભાગ. એની ઉપરનો ખાટો, એટલે કે જમણી અને ડાબી બાજુ. અને સૌથી છેલ્લા છે કડવું. પછી આપણે જોયું તો બીજો ભાગ, એટલે કે મનુષ્યના પાચન તંત્ર. 2 આપણે જોયા હતા, એક મુખ અને મુખગૃહ, અને બીજું આપણે જોયું હતું અન્નનળી. તો અન્નનળી એ બીજો પોઈન્ટ છે. મુખ અને મુખગૃહમાં જો દાંત, લાળ ગ્રંથિ અને જીભ ત્રણેયનો સમાવેશ થાય છે, બરાબર. અન્નનળી એ મનુષ્યના પાચન તંત્રનો બીજો ભાગ છે. તો મોંમાંથી દાંત દ્વારા બારીક ભૂકો થયેલો અને લાળ ભળેલો ખોરાક એ અન્નનળી મારફતે ક્યાં જાય છે, જઠરમાં જાય છે. તમે ચિત્ર જોઈ શકો છો. અને અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે, એટલે કે અન્નનળીના દિવાલમાં હલનચલનને લીધે ખોરાક નીચેની તરફ આગળ ધકેલાય છે. તો જુઓ, તીરનું નિશાન તમે જોઈ શકો છો. અન્નનળીની બાજુમાં જુઓ, બ્લુ કલરનું તીરનું નિશાન. એ શેનું છે, ખોરાક ક્યાં જતો હોય છે, જઠરમાં જતો હોય છે. હવે અમુક ખોરાક કેવા છે, વધારે પડતે તમે ખાઈ લીધા હોય, બરાબર, અમુક બગડેલો વાસી ખોરાક હોય, તો એ શું થાય છે, અપાચન, એટલે કે પાચન થતો નથી. તો એ પાચન થતો નથી તો પાછો જઠર મારફતે અન્નનળીમાં ધકેલાય છે, અને અન્નનળી મારફતે મોંમાં, અને મોં દ્વારા આપણને વોમિટિંગ થતી હોય છે. તેના વિશે લખેલું છે, જુઓ. ક્યારેક વધારે પડતો ખોરાક લેવાથી કે વાસી બગડી ગયેલો ખોરાક લેવાથી પસંદ ના હોય તો તેઓ અરુચિકર, એટલે કે સૂપ ચડી જાય, એટલે કે અમુક ખોરાક આપણને નથી પસંદ પડતો, બરાબર, તે આપણને નથી જ ખાતા, બરાબર, એની સુગંધથી પણ આપણને ઈચ્છા થતી નથી, બરાબર. એને શું કહેવાય છે, અરુચિકર, એટલે કે સૂપ, બરાબર. જે ખોરાક પર આપણને સૂપ ચડી જ જતી હોય છે, બરાબર. આપણને રોટલી ભાવતી હોય, બરાબર, તો રોટલી જ આપણે ખાતા, આપણે બંધનો ઉપયોગ કરતા નથી. તો એ પ્રકારની જે આપણને નથી ભાવતું એ નથી જ ખાતા આપણે. તે પ્રકારે જે ખોરાક શું થઈ જતું હોય છે, અરુચિકર, એટલે કે સૂપ ચડી જતો હોય, તો એ શું કરે છે, જઠર આવો ખોરાક શું કરે છે, સ્વીકારતું નથી અને તેને પાછો ધકેલી દે છે. અથવા વધારે પડતો ખોરાક, વાસી ખોરાક બગડેલો આપણે ખાઈ લીધો હોય ભૂલમાંથી, તો એના લીધે પણ એ શું કરે છે, જઠર એ ખોરાક સ્વીકારતો નથી. એ જઠર ખોરાક સ્વીકારતો નથી એટલે અન્નનળી મારફતે પાછો ધકેલાય છે. અન્નનળી મારફતે મોંમાં, અને મોં દ્વારા એ વોમિટિંગ થઈને આપણે બહાર આવી જતો હોય છે, એટલે આપણને ઉલટી થઈ જતી હોય છે. આગળ આપણે ત્રીજું જોઈશું, જઠર. જઠર તો ખોરાક અન્નનળી મારફતે જઠરમાં જાય છે, એટલે કે તમે ચિત્ર જોઈ શકો છો કે જઠરનો આકાર કેવો છે, પહોળા યુ જેવો છે. એટલે કે જઠર એક જાડી દિવાલવાળી પણ કોથળી ધરાવે છે.
તેથી જઠર એ પાચન માર્ગનો કેવો છે? સૌથી પહોળો ભાગ છે. જઠર એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને તેનો બીજો છેડો ક્યાં ખુલે છે? તો નાના આંતરડામાં ખુલે છે. તમે ચિત્ર જોઈ શકો છો કે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજું નાના આંતરડા દ્વારા એ બીજું એ દ્વાર ખોલી નાખે છે. જઠર, તો જઠરની અંદરની દિવાલમાં શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોને શું કરે છે? સ્ત્રાવ કરે છે. તમે ચિત્ર જોઈ શકો છો કેવો દિવાલનો છે જ આપેલો, બરાબર, બદામ જેવો આકાર છે, બરાબર, જઠરનો, અને સૌથી પહોળો ભાગ છે મનુષ્યના પાચન તંત્રનો. શ્લેષ્મ જઠરની અંદરની દિવાલનું શું કરે છે? રક્ષણ કરે છે. પહેલાં તો જઠરની અંદરની દિવાલમાં કયા કયા હોય છે પાચક રસો? તો પહેલાં તો શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસો એ શું કરે છે? સ્ત્રાવ કરે છે. શ્લેષ્મનું કાર્ય શું છે? તો શ્લેષ્મ જઠરની અંદરની દિવાલનું શું કરે છે? રક્ષણ કરે છે. એસિડ, તો એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે તેમજ ખોરાક સાથે ભળે છે અને જઠરના માધ્યમને એસિડિક પણ બનાવે છે તથા પાચક રસોને શું કરે છે? કાર્યરત બનાવે છે. તેમજ પાચક રસોનું શું કાર્ય છે? તો એ પ્રોટીન તોડી તેનું સરળ ઘટકોમાં શું કરે છે? રૂપાંતરણ કરે છે. એટલે 3 સ્ત્રાવ શું કાર્ય કરે છે એ આપણે જોયું. જઠરની રચના જોઈ. જઠર પહેલાં તો જાડી દિવાલવાળી કોથળી છે. એ કેવો છે? યુ જેવો ભાગ ધરાવે છે. જઠર એ પાચન માર્ગનો કેવો છે? સૌથી પહોળો ભાગ છે. જઠર એક છેડેથી શું કરે છે? અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે આંતરડામાં ખુલે છે. જઠરની અંદરની દિવાલમાં કયા કયા સ્ત્રાવ આવેલા હોય છે? તો શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ. એ ત્રણેય શું કરે છે? સ્ત્રાવ કરતા રહે છે. તો શ્લેષ્મનું કાર્ય શું છે? તો જઠરની અંદરની દિવાલનું શું કરે છે? એ રક્ષણ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ, તો એ ઘણા બેક્ટેરિયાને શું કરે છે? મારી નાખે છે અને ખોરાક સાથે ભળે છે તેમજ જઠરના માધ્યમને શું કરે છે? એસિડિક બનાવે છે. પાચક રસો, તો પાચક રસો શું કરે છે? પ્રોટીન તોડી તેનું ઘટકોમાં રૂપાંતરણ કરે છે. આગળ આપણે જોઈશું નાનું આંતરડું. એટલે આપણે જોયા ટોટલ મુખ અને મુખગૃહા, અન્નનળી, જઠર, પછી હવે જોઈએ છે આપણે નાનું આંતરડું. તો નાનું આંતરડું એ શું કરે છે? જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે અને નાનું આંતરડું કેવું હોય છે? અત્યંત ગૂંચળામય રચના ધરાવે છે. તમે ચિત્ર જોઈ શકો છો, બરાબર, નાના આંતરડાની. અને એની સાથે યકૃત અને પિત્તાશયનું પણ સ્ત્રાવ થતો હોય છે. એનું પણ એક કાર્ય આપણે જોઈએ. પહેલાં તો જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે, બરાબર. એના પછી એ નાના આંતરડાનું કાર્ય એટલે કે એની રચના હવે આપણે જોઈશું. તો નાના આંતરડું એ શું કરે છે? અત્યંત ગૂંચળામય રચના ધરાવે છે. નાના આંતરડાની લંબાઈ કેટલી છે? 7.5 મીટર છે. નાનું આંતરડું એ શું કરે છે? યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ કરે છે તથા નાના આંતરડાની દિવાલમાં પણ પાચક રસોનો સ્ત્રાવ થતો જ રહે છે. યકૃત, તો યકૃતનું ચિત્ર તમે જોઈ શકો છો કઈ પ્રકારનું છે, બરાબર. યકૃત જે ઉપરનો જે ભાગ છે, બરાબર, લાલાશ પડતો બદામી રંગનો છે, બરાબર. યકૃત એ કેવો છે? લાલાશ પડતો બદામી રંગ છે. તે ઉંદરમાં એટલે કે એની અંદર જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ છે. ફરી એકવાર, યકૃત કેવો છે? લાલાશ પડતો બદામી રંગ ધરાવે છે. તે ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ છે. યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે છે. આ પિત્તરસ એટલે કે તમે ચિત્ર જોઈ શકો છો ગ્રીન કલરનું, બરાબર. એ પિત્તરસ પિત્તાશય નામની કોથળીનો શું કરે છે? સંગ્રહ કરે છે.
એટલે કે પિત્તરસ એ ચરબીના પાચનમાં શું કરે છે? મહત્વનો ભાગ ભજવે છે. તો ફરી એકવાર આપણે જોઈએ નાનું આંતરડા વિશે. તો જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે, એટલે કે નાનું આંતરડું એ અત્યંત કેવું ધરાવે છે? ગૂંચળામય રચના ધરાવે છે. નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર છે, એટલે કે નાનું આંતરડું યકૃત, સ્વાદુપિંડ એ બંનેનું સ્ત્રાવ કરે છે. તથા નાના આંતરડાની દિવાલમાં પણ પાચક રસોનો સ્ત્રાવ થયા જ કરે છે. એની અંદર હવે આપણે જોઈશું યકૃત અને સ્વાદુપિંડનું કાર્ય. તો પહેલાં તો યકૃત એ કેવું ધરાવે છે? લાલાશ પડતા બદામી રંગ ધરાવે છે. તે ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ છે. યકૃત શું કરે છે? પિત્તરસનો સ્ત્રાવ કરે છે. હવે જોઈશું પિત્તરસ. તો આ પિત્તરસ શું કરે છે? પિત્તાશય નામની કોથળીનો સંગ્રહ કરે છે. એટલે કે પિત્તરસ એ ચરબીના પાચનમાં શું કરે છે? મહત્વનો ભાગ ભજવે છે. સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ એ મોટી આછા બદામી રંગની ગ્રંથિ છે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કયા પ્રકારનું સ્વાદુપિંડ. બરાબર. સ્વાદુપિંડ જઠરની નીચે આવેલી ગ્રંથિ છે. સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ થતો સ્વાદુરસ કાર્બોદિત, પ્રોટીન, ચરબી એના પર કાર્ય કરી તે સરળ સ્વરૂપમાં શું કરે છે? રૂપાંતરણ કરે છે. અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં જાય છે, એટલે કે આ ભાગમાં નાના આંતરડા પાચક રસો એટલે કે ખોરાકના બધા જ ઘટકોનું શું કરે છે? પાચન કરે છે. એટલે કે કાર્બોદિતોનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સંક્રામાં રૂપાંતરણ પામે છે. ચરબી. તો ચરબીનું પાચન શેમાં થાય છે? તો ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાય છે. પ્રોટીન. તો પ્રોટીનનું પાચન શેમાં થાય છે? તો એમિનો એસિડમાં ફેરવાય છે. ફરી એકવાર કહું સ્વાદુપિંડ વિશે. તો સ્વાદુપિંડ એ કેવી છે? મોટી આછા બદામી રંગની ગ્રંથિ છે. સ્વાદુપિંડ જઠરની નીચે આવેલી ગ્રંથિ છે, એટલે કે સ્વાદુપિંડમાંથી સ્ત્રાવ થતો સ્વાદુરસ એટલે કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી એના પર શું કરે છે? કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે. અંશતઃ એટલે કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એ કાર્ય કરીને તેને સરળ સ્વરૂપમાં એ રૂપાંતરણ પામે છે. અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં જાય છે, અને આ ભાગમાં નાના આંતરડા એટલે કે પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું શું કરે છે? એ પાચન કરે છે. કોણ કોણ? કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. તો કાર્બોદિતનું પાચન થઈ તે શું કરે છે? ગ્લુકોઝ જેવી સરળ સંક્રામાં રૂપાંતરણ પામે છે, એટલે કે ફેરવાઈ જાય છે. જ્યારે ચરબી શું કરે છે? પાચન કરી ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાઈ જતો હોય છે. પ્રોટીન. તો પ્રોટીનમાં પણ પાચન થઈ તે શેમાં રૂપાંતરણ પામે છે? તો એમિનો એસિડમાં રૂપાંતરણ પામે છે. ચિત્ર જોઈ શકો છો સ્વાદુપિંડ, જઠર. બરાબર. કેવી રીતે સ્વાદુપિંડને ઝૂમ કરીને બતાવેલું છે. બરાબર. કયા પ્રકારનું એ ચિત્ર છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં પણ હજારો આંગળીઓ જેવા પ્રવર્ધો આવે છે. બરાબર. હવે હજારો આંગળી જેવા પ્રવર્ધો એને આપણે શું કહીએ છીએ? રસાંકુરો. તો તમે ચિત્ર જોઈ શકો છો. બરાબર. કેવી રીતે આંગળી જેવી રચના ધરાવે છે. ફરી એકવાર કહું, નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા શું આવેલા છે? પ્રવર્ધો આવેલા હોય છે. આ પ્રવર્ધોને આપણે શું કહીએ છીએ? રસાંકુરો. બરાબર. રસાંકુરોનું પણ ચિત્ર આપેલું છે, અને પ્રવર્ધો. તો પ્રવર્ધો તમે સામે જોઈ શકો છો, દિવાલના અંદરના ભાગમાં આવેલું છે પ્રવર્ધો. બરાબર. તેનું પણ ચિત્ર છે. હવે રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં શું કરે છે? વધારો કરે છે. અને દરેક રસાંકુર પાસે રુધિર કેશિકાઓનું શું કરે છે? જાળું જોવા મળે છે. રુધિર કેશિકાઓ. બરાબર. તમે ચિત્ર જોઈ શકો છો કેવી રીતના છે એનું. બરાબર. અને એની ઉપરના ભાગમાં આવેલું છે રસાંકુરો, નીચે આવેલું છે રુધિર કેશિકાઓ. રસાંકુરો શું કરે છે? પાચિત ખોરાકની શોષણ સપાટીમાં શું કરે છે? વધારો કરી દે છે.
અને દરેક રસાંકુરો પાસે રુધિર કેશિકાઓનું શું હોય છે, જાળું જોવા મળે છે. હવે રસાંકુરો દ્વારા શોષાયેલ ખોરાક રુધિરવાહિની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં પહોંચી શરીરને શું પૂરું પાડે છે, પ્રોટીન જેવા જટિલ ઘટકો પૂરા પાડે છે, એટલે કે બંધારણ એ પૂરું પાડે છે. તેને આપણે શું કહીએ છીએ, અભિશોષણ. ફરી એકવાર કહો, રસાંકુરો દ્વારા શોષાયેલ ખોરાક એ ક્યાં જાય છે, રુધિરવાહિની દ્વારા શરીરના વિવિધ એટલે કે અંગો સુધી પહોંચી તે પ્રોટીન એટલે કે જટિલ ઘટકોમાં શું કરે છે, બંધારણ પૂરું પાડે છે. બંધારણ પૂરું પાડે છે એને આપણે શું કહીએ છીએ, અભિશોષણ. કોષોમાં એટલે કે ગ્લુકોઝ શેમાં હોય છે, ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી એ શું કરે છે, ઉત્પન્ન કરે છે અને તે શક્તિ પણ છૂટી પડતી હોય છે. અભિશોષણ થયા પછી શું યાદ રાખવાનું કે કોષોમાં ગ્લુકોઝ ક્યાં પહોંચે છે, એટલે કે ઓક્સિજન દ્વારા તૂટી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી ઉત્પન્ન કરતું હોય છે. તે આપણને શક્તિ પૂરી પાડે છે, એટલે કે શક્તિ છૂટી પડતી હોય છે. હવે જોઈશું આપણે મોટું આંતરડું. આ હતું આપણે નાનું આંતરડાની વાત કરી, બરાબર. હવે આવશે આપણું મોટું આંતરડું. તો નાના આંતરડામાંથી અપાચિત અને વણ શોષાયેલ ખોરાક એ શું કરે છે, મોટા આંતરડામાં આવે છે. તો મોટા આંતરડાની તમે રચના જોઈ શકો છો. જુઓ ચિત્ર, મોટું આંતરડું, બરાબર, કેવી નાનું આંતરડાની આજુબાજુ બરાબર ગોઠવાયેલું છે. તો મોટું આંતરડું નાના આંતરડા કરતાં કેવું છે, પહોળું અને ટૂંકું છે. મોટા આંતરડાની લંબાઈ કેટલી છે, 1.5 મીટર જેટલી છે. મોટા આંતરડાનું કાર્ય શું છે, અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શું કરે છે, શોષણ કરે છે. એટલે કે બાકી રહેલ કચરો એ શેમાં જાય છે, મળાશયમાં જાય છે અને અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે અને આ મળનો સમયાંતરે મળદ્વાર દ્વારા નિકાલ થાય છે, જેને આપણે શું કહીએ છીએ, મળ ત્યાગ. તો તમે જોઈ શકો છો મળાશય અને મળદ્વારનું ચિત્ર, બરાબર. ફરી એકવાર કહો, નાના આંતરડામાંથી અપાચિત અને વણ શોષાયેલ ખોરાક ક્યાં જતો હોય છે, મોટા આંતરડામાં આવે છે. મોટું આંતરડું નાના આંતરડા કરતાં કેવું છે, પહોળું અને ટૂંકું હોય છે. મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર જેટલી હોય છે. મોટા આંતરડાનું કાર્ય શું હોય છે, અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શું કરે છે, શોષણ કરે છે. બાકી રહેલ કચરો શેમાં જાય છે, મળાશયમાં જાય છે અને અર્ધપાચિત સ્વરૂપે મળ સ્વરૂપમાં રહે છે. મળ સ્વરૂપમાં રહે એટલે કે મળનો સમયાંતરે મળદ્વાર દ્વારા નિકાલ પામે છે. નિકાલ પામે એને આપણે શું કહીએ છીએ, મળ ત્યાગ. આ હતા આપણા મનુષ્યના પાચન તંત્ર, એટલે કે મનુષ્યના આપણે પાચન તંત્ર કેટલા આપણે ભણ્યા, 6 ભણ્યા. પહેલા તો મુખગૃહ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને છેલ્લું આપણે જોયું મળાશય અને મળ દ્વાર. આ હતા આપણા પાચન તંત્રના જુદા જુદા ભાગો, એટલે કે એમાં આપણે વિભાજિત કરીને સમજ્યા છે. હવે નવો ટોપિક આપણો ચાલુ થાય છે, ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. તો તમે ચિત્ર જોઈ શકો છો કે ગાયમાં બરાબર કેવી રીતે હોય છે એની રચના. તો ઉપરનો જે ભાગ છે એ શું છે, આમાશય. અન્નનળી તો બધાને ખબર જ છે, મોંથી લઈને જઠર સુધી એ જતી હોય છે, બરાબર. પછી છે નીચેનો જે ભાગ છે એ જઠર. તેના વિશે જોઈએ આપણે. તો ગાય, ભેંસ જેવા ઘાસ ખાનાર એટલે કે ગાય ભેંસ જેવા ઘાસ ખાનાર પ્રાણીઓ ખૂબ જ ઝડપથી ઘાસ એટલે કે અધકચરું ચાવીને ગળી જતા હોય છે, બરાબર. એ લોકોને ખબર નથી હોતી કે શું ખાઈ રહ્યા છે. એ લોકો બધું એટલે કે ઘાસમાં પણ પ્લાસ્ટિક પડ્યું હોય કે પછી નકામો કચરો પડ્યો એ પણ એ ખાઈ લેતા હોય છે. તો આ અધકચરું ચાવેલું ઘાસ શેમાં જાય છે, જઠરના આમાશય નામના ભાગમાં શું કરે છે, સંગ્રહ પામે છે. તો તમે જોઈ શકો છો આમાશયનું ચિત્ર, બરાબર. આમાશયમાં ખોરાક શું કરે છે, અર્ધપાચિત હોય છે, એટલે કે જે વાગોળ નામથી ઓળખાય છે. વાગોળ એટલે શું, તો જઠરમાંથી પાછો જતો ખોરાક, એને આપણે શું કહીએ છીએ, વાગોળ. વાગોળ શું કરે છે, નાના ગોળકોના સ્વરૂપમાં પ્રાણીના મોંમાં પાછો આવે છે, એટલે કે જેને આપણે શું કહીએ છીએ, પ્રાણીઓ
શું કરે છે? પોતાનો ખોરાક ચાવીને ગ્રહણ કરે છે. ફરી એકવાર કહું, ગાય, ભેંસ જેવા ઘાસ ખાનારા પ્રાણીઓ શું કરે છે? ખૂબ જ ઝડપથી ઘાસ અધકચરું ચાવીને ગળી જતા હોય છે. આ અધકચરું ચાવેલું ઘાસ જઠરમાં કોણ એકત્ર કરે છે? તો આમાશય. બરાબર, આમાશય એ ખોરાકનો સંગ્રહ કરે છે. એ અર્ધપાચિત હોય છે, એટલે કે આમાશય એ જે ખોરાકનો સંગ્રહ કરે છે એ કેવો હોય છે? અર્ધપાચિત, એટલે કે પાચન થયેલો હોતો નથી, બરાબર ચાવેલો હોતો નથી, જે વાગોળ નામથી ઓળખાય છે. બરાબર, વાગોળ એટલે જઠરમાંથી પાછો જતો ખોરાક. બરાબર, એટલે કે જઠરમાં એ એકત્ર થતો નથી, એટલે કે જઠર એને હાજરી આપતું નથી, એટલે કે એને સંકેત આપતો નથી કે આ પ્રકારનો ખોરાક એ પરફેક્ટ છે કે નહીં. બરાબર, એ પોતાનો ખોરાક એટલે કે જે ખાધેલો એટલે કે બરાબર ચાવેલો નથી એ ખોરાક એ સ્વીકારતો નથી, એને પાછો જઠર એટલે કે અન્નનળીમાં મોકલી આપે છે. બરાબર, એટલે કે વાગોળ એટલે એક પ્રકારનું જઠરમાંથી પાછો જતો ખોરાક છે. બરાબર, એટલે કે ગાય તમે જોઈ હશે આખો દિવસ વાગોળ્યા જ કરતી હોય, ચાવ્યા જ કરતી હોય છે. બરાબર, એ કેમ ચાવતી હોય છે હવે તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર, કેમ કે એ અર્ધપાચિત ખોરાક જે વધારે ચાવેલો ના હોય, બરાબર, ચાવ્યા વગરનો ખોરાક એ ગળી જતી હોય છે. હવે ગળી ગયેલો ખોરાક એ અર્ધપાચિત ક્યાં સંગ્રહ થાય છે? આમાશયમાં. આમાશયમાં સંગ્રહ થાય છે એટલે એ ખોરાક પાછો વાગોળવા માટે ઉત્પન્ન થાય, એટલે કે વાગોળવાની ક્રિયા ચાલતી જ રહે છે. એ વાગોળવાની ક્રિયા ચાલતા ચાલતા એ ખોરાક શું થઈ જશે? બરાબર ચવાઈને પાચિત થાય છે. પણ જો અર્ધપાચિત હશે તો એ જઠર એ ખોરાક સ્વીકારતો નથી, પાછો એ જઠરમાંથી પાછો ખોરાક એ ક્યાં જતો હોય છે? અન્ન નળીમાં. એટલે કે વાગોળ શું કરે છે? નાના ગોળકોના સ્વરૂપમાં પ્રાણીના મોંમાં પાછો આવે છે, જેને આપણે પ્રાણીઓ શું કરે છે? ચાવતું જ રહે છે. એટલે કે વાગોળવાની પ્રક્રિયા એ ચાલતી રહે છે. જો બરાબર ખોરાક ચાવેલો હશે તો જ એ જઠર ખોરાક સ્વીકારે છે, બાકી અપાચિત ખોરાક એ આમાશયમાં જ રહે છે અને આમાશયમાં રહ્યા પછી એ ખોરાક વાગોળવાની પ્રક્રિયા ચાલુ જ હોય છે. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વાગોળવું. એટલે કે આવા પ્રાણીઓ વાગોળનાર કહેવાય છે. બરાબર, એટલે આ પ્રક્રિયા એ લોકોની રોજ ચાલુ જ રહેતી હોય છે. બરાબર, તમે ચિત્ર જોઈ શકો છો. વાગોળનાર પ્રાણીઓ પાસે પણ નાના અને મોટા આંતરડા વચ્ચે શું હોય છે? કોથળી જેવી રચના હોય છે. તો તમે જોઈ શકો છો આ જે વચ્ચે જે દેખાય છે નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે એ જે કોથળી જેવી રચના એને શું કહેવાય છે? અંધ્રાંત્ર. બરાબર, તેની વ્યાખ્યા પણ આવી ગઈ કે વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે જે કોથળી જેવી રચના હોય છે તેને આપણે શું કહીએ છીએ? અંધ્રાંત્ર. ઘાસમાં સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત હોય છે, એટલે કે અંધ્રાંત્રમાં રહેલા બેક્ટેરિયા એ શું કરે છે? સેલ્યુલોઝનું પાચન કરે છે. ફરી એકવાર કહું, ઘાસમાં સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત હોય છે, એટલે કે અંધ્રાંત્રમાં રહેલા કેટલાક બેક્ટેરિયા દ્વારા એ શું કરે છે? સેલ્યુલોઝનું પાચન કરતું હોય છે. મનુષ્યમાં પાચન તંત્ર પ્રાણીઓ જેવી રચના એ સેલ્યુલોઝ પાચન કરી શકે તેવા બેક્ટેરિયા હોતા નથી. આપણે આખો દિવસ વાગોળતા નથી. બરાબર, આપણે એકવાર ખોરાક ખાઈ લીધા પછી સ્ટોપ થઈ જાય, આપણે આખો દિવસ ચાવતા નથી. બરાબર, જો ચાવતા હશે તો એવું બોલતા હશે અમુક, બરાબર, કે ગાય છે આખો દિવસ મોઢું ખુલ્લું. બરાબર, પણ આપણે એ પ્રકારનું કરતા નથી. એ પ્રાણીઓમાં જ હોય છે. બરાબર, એ આમાશયની વાત કરીએ તો એમાં આમાશય પ્રાણી જ ધરાવે છે, એટલે કે ગાય જેવા. બરાબર, ગાય, ભેંસ એ બધા પ્રાણીઓ જ ધરાવે. આપણે એક જ વાર ખોરાક ખાધો કે પછી આપણે સ્ટોપ થઈ જતા હોય છે. બરાબર, પછી આપણે જ્યારે બોલવું હોય ત્યારે જ આપણું મોઢું ખુલતું હોય છે, બાકી આપણે નથી એ કરતા, વાગોળવાની પ્રક્રિયા કરતા નથી. એટલે કહેવામાં આવે છે કે મનુષ્યમાં પાચન તંત્રમાં પ્રાણીઓ જેવી રચના એટલે કે સેલ્યુલોઝનું પાચન કરી શકે તેવા બેક્ટેરિયા હોતા નથી, તેથી આપણે તેનું પાચન કરી શકતા નથી. જો આપણે ઘાસફૂસ આપણે ખાધો હોય ને તો એવું આપણને વોમિટ આપણે ઉતરે જ નહીં, અન્નનળીની નીચે આપણો જાય જ નહીં એ ખોરાક. બરાબર, એટલે આપણે આવા પ્રકારના ખોરાક આપણે ગ્રહણ કરતા જ નથી. એ પ્રાણીઓ જ ખોરાક ખાશે.
પછી છે નવો ટોપિક આપણો અમીબા, એ ખોરાક ગ્રહણ એટલે કે પાચન. તો અમીબા તળાવમાં જોવા મળતું કેવું છે? એક કોષી સૂક્ષ્મ જીવ છે. એટલે કે અમીબા કોષ રસતર એટલે કે એક ગોળ ઘટ્ટ એટલે કે કોષ કેન્દ્ર અને કોષ રસમાં ઘણી નાની નાની ગોળકો જેવી રસધાની પણ ધરાવે છે. તમે જોઈ શકો છો રસધાની જે ગોળાકાર આકારમાં છે, બરાબર. વચ્ચે જે છે કોષ કેન્દ્ર, ખોટા પગ, તો જે બહાર નીકળી આવેલ છે ને, બરાબર, જે હલનચલન કરી રહ્યા છે, બરાબર, એ શું છે? વધારાના ખોટા પગ, એ ખોટા પગ ધરાવે છે. એટલે કે આંગળી જેવા પ્રવર્તો જોવા મળે છે, આંગળી જેવી જે રચના છે એ શું છે? ખોટા પગ. તો અમીબા શું કરે છે? તળાવમાં જોવા મળતું શું છે? એક કોષી સૂક્ષ્મજીવ છે. અમીબા કોષ રસતર એટલે કે એક ગોળ ઘટ્ટ કોષ કેન્દ્ર અને કોષ રસમાં ઘણી નાની નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન પણ બદલે છે. એટલે કે તે એક કે વધુ આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે. તેને આપણે શું કહીએ છીએ? ખોટા પગ. અમીબાના ખોટા પગ કેવા હોય છે? હલનચલન કરવા તથા ખોરાક પકડવામાં તે મદદરૂપ થાય છે, બરાબર. જે આ ખોટા પગ તમે જોઈ શકો છો એ શેના માટે મદદરૂપ થાય છે? તો ખોરાક પકડવા અને હલનચલન. અને બીજું એની અંદર જે નાના નાના જે ગોળ રચકણો તમે જોઈ શકો છો, બરાબર, એ શું છે? એક પ્રકારના બધી અલગ અલગ રસધાનીઓ. અને જે વચ્ચેનું જે કેન્દ્રિત કરેલું છે એ આપણું શું છે? કોષ કેન્દ્ર. અમીબા કેટલાક સૂક્ષ્મજીવોને શું કરે છે? આરોગે છે. એટલે કે જ્યારે તેને ખોરાકનો આભાસ થાય ત્યારે જ તે તેના ખોટા પગ ખોરાકની તરફ ફેલાવી ખોરાકને પકડી ગળી જતું હોય છે. તો તમે જોઈ શકો છો, પાછું નામ નિર્દેશન વાળું એક ચિત્ર છે, જુઓ. ખોટા પગ છે, ખોરાક. તો ખોરાક કેવી રીતે રસધાનીમાં એ ફસાઈ જાય છે અને ખોરાક ગ્રહણ કરે છે. ને અપાચિત ખોરાક એનું પણ ગ્રહણ શેમાં થાય છે? આ તમે તીરનું નિશાન જોઈ શકો છો, બરાબર. અમીબાસ કેવું છે? કેટલાક સૂક્ષ્મજીવો એટલે કે આરોગ્ય છે. સૂક્ષ્મજીવોને શું કરે છે? આકર્ષિત કરે છે. એટલે કે જ્યારે તે ખોરાકનો આભાસ થાય ત્યારે તે ખોટા પગ ખોરાકની તરફ ફેલાવી ખોરાકને પકડીને ગળી જતું હોય છે. આ ખોરાક રસધાનીમાં ફસાઈ જાય છે. એટલે કે રસધાનીમાં ખોરાક પર શું હોય છે? પાચક રસો ઠલવાઈ જાય છે. તે ખોરાક પર કાર્ય કરી સરળ પદાર્થોમાં રૂપાંતરણ પામે છે. પાચિત ખોરાકનું પણ શોષણ થઈ તે શરીરને વૃદ્ધિ એટલે કે શરીરને ટકાવી રાખવા અને કોષોના બહુગુણનમાં વપરાય છે. એટલે કે અપાચિત ખોરાક રસધાની દ્વારા શું કરે છે? શરીરની બહાર ઠલવાય છે. તો ફરી એકવાર કહો, અમીબા કેટલાક સૂક્ષ્મજીવોને શું કરે છે? આરોગે છે. એટલે કે જ્યારે તેને ખોરાકનો આભાસ થાય ત્યારે તે તેના ખોટા પગ ખોરાકની તરફ ફેલાવી ખોરાકને પકડીને ગળી જતું હોય છે. આ ખોરાક રસધાનીમાં ફરાય છે એટલે કે ફસાઈ જાય છે. રસધાનીમાં ખોરાક પર શું હોય છે? પાચક રસો ઠલવાતા રહેતા હોય છે. એટલે કે ઝીણા ઝીણા જે પાચક રસો એ આવતા જ રહેતા હોય છે. તે ખોરાક પર શું કરે છે? એક પ્રકારનું કાર્ય કરી સરળ પદાર્થોનું રૂપાંતરણ કરે છે. પાચિત ખોરાકનું શું કરે છે? શોષણ કરી શરીરને વૃદ્ધિ અને શરીરને ટકાવી રાખવા તે શું કરે છે? મદદરૂપ બને છે. તથા અપાચિત ખોરાક એ રસધાની દ્વારા શરીરની બહાર પણ ઠલવાય છે. એટલે આપણે જોઈ ગયા આજે મનુષ્યના પાચન મુખગૃહમાં આપણે શું જોયું? લાળ ગ્રંથિ, જીભ, બરાબર, દાંત, એની બધી રચના જોઈ, પ્રકારો જોયા જે તમારી ચોપડીમાં પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2 છે, બરાબર. પ્રવૃત્તિ 1માં તમને આપેલું છે લાળ ગ્રંથિ વિશે, પછી 2માં આપેલું છે દાંતના પ્રકાર, બરાબર, મુખ અને મુખગૃહ. બીજો આપણે જોયો અન્નનળી. ત્રીજું આપણે જોયું જઠર પછી જોયું આપણે નાનું આંતરડું. હવે જઠરની અંદર પણ આપણે જોઈ ગયા યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું. મોટું આંતરડામાં આપણે જોઈ ગયા મળાશય અને મળદ્વાર. તો આગળનું ન્યુટ્રિશન ઇન એનિમલ્સ એટલે કે પ્રાણીઓમાં પોષણ, એની અંદર આપણે પહેલો પ્રયોગ જોઈએ છે. હેતુ છે એનો લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શંકરામાં રૂપાંતર કરે છે
તે દર્શાવતો પ્રયોગ સાબિત કર. ફરી એકવાર કહું, લાળ રસ સ્ટાર્ચ વાળા પદાર્થોનું શંકરામાં રૂપાંતર કરે છે તે દર્શાવતો પ્રયોગ સાબિત કર. એની અંદર સાધન સામગ્રી તમને આકૃતિ જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કયા કયા સાધનો હશે. તો પહેલા તો 2 કસનળી, રાંધેલો ભાત, ચમચી, પાણી, આયોડીનનું દ્રાવણ અને રબરની ટોટી અથવા આપણે ડ્રોપર પણ લઈ શકીએ. બરાબર, પેલા નાના છોકરાઓને આપણે દવા પીવડાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ પ્રકારનું ડ્રોપર પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો પહેલા તો પદ્ધતિમાં આપણે આકૃતિ જોઈને જ આપણે પોઈન્ટ બનાવી શકીએ. તો પહેલા આકૃતિમાં શું જોવા મળે છે? 2 કસનળી. બરાબર, એટલે કે પહેલો પોઈન્ટ આપણો શું આવશે? 2 કસનળી લો. 2 કસનળી એક સરખી છે, તેને નામ તો આપવા પડશે. બરાબર, તો એની અંદર આપણે એક કસનળીનું નામ આપીશું A અને બીજાનું આપીશું B. એવી રીતે A અને B એમ 2 લેબલ આપણે એને લગાડી દઈશું, એટલે કે કસનળીને. એટલે પહેલો મુદ્દો આપણો રેડી છે. પહેલા તો 2 કસનળી લો. 2 કસનળી લઈને A અને B એમ લેબલ લગાડો. બીજા મુદ્દામાં શું લખવાનું છે? પહેલા તો કસનળી A માં આપણે શું નાખવાનું છે? રાંધેલો ભાત. એટલે કે કસનળી A માં 1 ચમચી જેટલો રાંધેલો ભાત નાખીશું. બીજા કસનળીમાં શું નાખીશું? તો એ આવશે આપણો ત્રીજો પોઈન્ટ. તો ત્રીજા પોઈન્ટમાં શું આવશે? કસનળી B માં 1 ચમચી બરાબર, એટલે કે ચાવેલો રાંધેલો ભાત. બરાબર, એટલે કે પહેલા રાંધી દઈશું ભાત. એ ભાતને આપણે પહેલા મોંમાં મૂકીને ચાવી લઈશું, પાછો એને કાઢીશું અને પછી B કસનળીમાં એને આપણે નાખીશું. તો ફરી એકવાર કહો, પહેલો પોઈન્ટ શું હતો? 2 કસનળી લો. 2 કસનળીને A અને B એમ લેબલ લગાડો. બીજા પોઈન્ટમાં છે કસનળી A માં રાંધેલો ભાત નાખો. કસનળી B માં, એ ત્રીજો પોઈન્ટ, કસનળી B માં રાંધેલો ભાત પણ કેવો નાખવાનો છે? બરાબર ચાવેલો નાખવાનો છે. એટલે આપણો પોઈન્ટ થશે ત્રીજો. કસનળી B માં 1 ચમચી, એટલે કે 1 ચમચી જેટલો બરાબર ચાવેલો રાંધેલો ભાત નાખીશું. ચોથા પોઈન્ટમાં શું આવશે? કસનળી A અને કસનળી B બંનેમાં 3 થી 4 મિલી પાણી નાખીશું. બરાબર, તમને જોવા મળે છે આકૃતિમાં કે બંને કસનળીમાં પાણી તો છે જ. બરાબર, પણ સૌથી પહેલા રાંધેલો ભાત બંને કસનળીમાં નાખેલો છે, પણ કેવો? અહીંયા આખો નાખેલો છે. બરાબર, એટલે કે રાંધેલો જે તાજો ભાત હોય છે એ નાખેલો છે અને આ B માં શું કરેલું છે? ચાવેલો રાંધેલો ભાત નાખેલો છે. પાંચમા પોઈન્ટમાં શું આવશે? હવે બંને કસનળીમાં, એટલે કે A અને B માં શું કરવાનું છે? 2-3 ટીપા આયોડીનનું દ્રાવણ નાખીશું. બરાબર, આયોડીનનું દ્રાવણ અવેલેબલ મળે જ છે. બરાબર, આપણે સ્ટેશનરી સ્ટોર પર જઈએ તો ઇઝીલી આપણને મળી રહે છે. તો એ આયોડીનનું દ્રાવણ કોની મદદથી નાખીશું? તો ડ્રોપરની મદદથી 2-3 ટીપા નાખીશું. હવે એ 2 કસનળી, એટલે કે A અને B બંને કસનળીમાં આપણે આયોડીનનું દ્રાવણ નાખ્યું. બંને કસનળીનું આપણે અવલોકન કરીશું. તો અવલોકનમાં શું આવે છે? અવલોકન આપણને કરતા જણાય છે કે એની અંદર આપણને શું જોવા મળ્યું? રંગ પરિવર્તન જોવા મળ્યું. એટલે કસનળી A માં શું જોવા મળે છે? એની અંદર રાંધેલો ભાત નાખ્યો હતો. રાંધેલા ભાત પર આપણે આયોડીનના ટીપા નાખીશું તો કેવું દેખાય છે? રંગ પરિવર્તન જોવા મળે છે. તમને લોકોને કેવું દેખાય છે? દ્રાવણ, એટલે કે પાણીનું દ્રાવણ, આયોડીનનું દ્રાવણ એ કેવું જોવા મળે છે? બ્લુ રંગનું, એટલે કે કાળા ભૂરા રંગનું જોવા મળે છે. જ્યારે કસનળી B માં શું જોવા મળે છે? કોઈ પ્રકારનું રંગ પરિવર્તન જોવા મળતું નથી. કેમ નથી જોવા મળતું? કેમ કે કસનળી A માં રાંધેલો ભાત એ શું સૂચવે છે? સ્ટાર્ચની હાજરી સૂચવે છે. જ્યારે કસનળી B માં શું કરેલું હતું? આપણે ખાધેલો, બરાબર, કે તે ચાવેલો જે આપણે ભાત, એની અંદરથી સ્ટાર્ચની હાજરી શું થઈ જતી હોય છે? આપણો પહેલો જ હેતુ છે શંકરામાં રૂપાંતર કરે છે. એટલે કે સ્ટાર્ચ એ શું કરે છે? લાળ રસને સ્ટાર્ચ સંક્રામાં રૂપાંતરણ કરે છે. હવે સંક્રામાં રૂપાંતરણ કરશે એટલે કસનળી B માં કોઈ રંગ પરિવર્તન જોવા મળે નહીં.
એટલે અવલોકન ફરી કહું, પહેલા લખવાનું કસનળી એ માં દ્રાવણ ભૂરા કાળા રંગનું બને છે, જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. બીજો પોઈન્ટ, કસનળી બી માં દ્રાવણના રંગમાં કોઈ ફેર થતો નથી. કેમ? કેમ કે તે સ્ટાર્ચની ગેરહાજરી દર્શાવે. કેમ કે સ્ટાર્ચ ઓલરેડી એ કેવો થઈ ગયો છે, ચાવીને સંકરામાં રૂપાંતરણ પામી ગયો છે, એટલે એની અંદર કોઈ પ્રકારની સ્ટાર્ચની હાજરી જોવા મળે નહીં. નિર્ણય આપણો જે હેતુ હતો એ જ આવશે. લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શંકરામાં રૂપાંતર કરે છે. ફરી એકવાર કહો આખો પ્રયોગ. આ તમારી ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ પણ આપેલી છે. હેતુ, લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શું કરે છે, સંકરામાં રૂપાંતર કરે છે. તે દર્શાવતો પ્રયોગ સાબિત કરો. તો સાધનમાં આપણે લઈશું 2 કસનળી, રાંધેલો ભાત, ચમચી, પાણી, આયોડિનનું દ્રાવણ અને રબરની ટોટી. રબરની ટોટીના બદલે આપણે ડ્રોપરનો પણ ઉપયોગ કરીશું. આકૃતિમાં તમે જોઈ શકો છો 2 કસનળી લીધેલી છે, બરાબર. એની અંદર પહેલા તો રાંધેલો ભાત અને બી માં આપણે શું કર્યું હતું, ચાવેલો ભાત, બરાબર. બંને નાખી દીધેલું છે. પછી આપણે કેટલા મિલી પાણી નાખ્યું હતું, 3 થી 4 મિલી પાણી નાખી દઈશું. એટલે આપણા 3 પોઈન્ટ રેડી છે. પહેલા પોઈન્ટમાં તો 2 કસનળી લો, 2 કસનળીને એ અને બી એવી રીતે લેબલ લગાડો. બીજા પોઈન્ટમાં કસનળી એ માં 1 ચમચી જેટલો રાંધેલો ભાત નાખવાનો છે. કસનળી બી માં 1 ચમચી બરાબર ચાવેલો ભાત નાખીશું. ચોથા પોઈન્ટમાં શું કરવાનું છે, બંને કસનળી આપણે 3 થી 4 મિલી પાણી નાખીશું. પાંચમા પોઈન્ટમાં બંને કસનળીમાં 2 થી 3 ટીપા શેના નાખીશું, આયોડિનના દ્રાવણના. બરાબર એને હલાવીશું, એટલે એની અંદર બંને કસનળીમાં રંગ પરિવર્તનનું અવલોકન આપણે કરીશું. તો અવલોકન કરતા શું જણાય છે કે કસનળી એ માં દ્રાવણ શું થશે, ભૂરા કાળા રંગનું, એટલે કે તેની અંદર સ્ટાર્ચની હાજરી સૂચવે છે. જ્યારે કસનળી બી માં શું થાય છે, દ્રાવણમાં કોઈ ફેર થતો નથી, કેમ કે ચાવેલો ભાત એ શેમાં, સંકરામાં રૂપાંતરણ પામે છે, બરાબર. એટલે સ્ટાર્ચની ગેરહાજરી દર્શાવતો નથી. પણ એ કોના દ્વારા દર્શાવશે, લાળ ગ્રંથિ દ્વારા. નિર્ણય શું આવશે, લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શું કરે છે, શંકરામાં રૂપાંતરણ કરે છે. તો આજે આપણે પહેલા તો મનુષ્યના પાચન ભણી ગયા, બરાબર. મનુષ્યના પાચન અંગો આપણે બધા જાતના આકૃતિની સાથે આપણે ભણી ગયા. પછી પ્રાણીઓ એટલે કે વાગોળનાર પ્રાણીઓ, અમીબા, અને એના પછી આપણે જોયો પ્રયોગ. આગળનું આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.